નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમારા ઘરમાં કોઈ પિતૃદોષ છે, કોઈ ભૂત પ્રેતનો પ્રભાવ છે, તમે કર્જમાં ડૂબી ગયા છો કે ઘરના કોઈ કુળદેવી તમારાથી નારાજ છે, તમારા બાળકોના કાર્યોમાં અવરોધો આવે છે અથવા તમારા પોતાના વ્યવસાયમાં વિકાસ નથી થઈ રહ્યો, તો હું તમારા માટે એક સરળ ઉપાય લઈને આવી છું। ચૈત્ર મહિનામાં કૂતરાને ફક્ત એક જ વસ્તુ ખવડાવી દેજો કે ભયંકર પિતૃદોષને 5 મિનિટમાં દૂર કરી નાખશે। ભારતની વિશાળ આધ્યાત્મિક પરંપરાઓમાં કેટલીક માન્યતાઓ અને પ્રથાઓ આપણને આપણા પિતૃઓ સાથે જોડે છે। એમાંથી એક માન્યતા છે પિતૃદોષ, જે એક કર્મ દોષ છે જે આપણા પિતૃઓના અસંતોષને કારણે ઉત્પન્ન થાય છે અને આપણે તેને આપણા જીવનમાં બનતી ઘટનાઓ અને સંઘર્ષોમાં જોઈ શકીએ છીએ। પરંતુ આપણે તેને કેવી રીતે ઓળખી શકીએ અને કેવી રીતે સમજવું કે આપણા પિતૃઓ ખુશ નથી અને આપણે તેમને ખુશ કરવા માટે શું કરી શકીએ? ચાલો આ ખાસ ઉપાય વિશે જાણીએ। પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, જેમ કે તમે બધા જાણતા છો કે ચૈત્ર મહિનાનો આ સમય વિશેષ છે। ચૈત્ર મહિનાના હવે 4 થી 5 દિવસ બાકી છે અને તમારે આ ઉપાય ચૈત્ર મહિનો પૂરો થાય તે પહેલા કરવો જોઈએ। તમારે કૂતરાને આ એક વસ્તુ ખવડાવવાની છે। આ ઉપાયથી લાખો કરોડો દુઃખો દૂર થશે, ઘરમાં ધનનો વરસાદ થશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે। પિતૃઓનો આશીર્વાદ મેળવવાથી ઘરમાં કદી પણ ધનની ખોટ નથી થતી અને જેમના પિતૃઓ પ્રસન્ન હોય છે તેમના ઘરમાં સદાય સુખ અને સમૃદ્ધિ વધતી રહે છે। આ માટે પ્રયત્ન કરો કે તમારા પિતૃઓ કદી તમારાથી નારાજ ન થાય, અને જો તમારા પિતૃ નારાજ હોય તો સમજજો કે પિતૃદોષ છે। પિતૃદોષનું મુખ્ય લક્ષણ એ છે કે તમે રાત્રિના સમયે અચાનક જાગી જાઓ, સામાન્ય રીતે 1.5 કલાકથી ઘેરી ઊંઘ પછી, અને તમને ખૂબ જ પ્યાસ અથવા તો ભૂખ લાગતી હોય છે। એવું લાગે છે કે તમારા પિતૃઓ પોતાના ભૂખ અને પ્યાસથી લાગણીઓને તમારા માધ્યમથી વ્યક્ત કરી રહ્યા છે। આ અસ્વસ્થતા આ વાતનો સંકેત આપે છે કે તમારા પિતૃઓ અસંતોષિત છે અને તેમના પાણી અને અથવા તો ખોરાકની જરૂર જો આ વારંવાર થાય છે તો માનવામાં આવે છે કે તમારા પિતૃઓ પાણી અથવા તો ખોરાકની માંગ કરી રહ્યા છે। પરંતુ આપણે આપણા પૂર્વજોને આ કેવી રીતે આપી શકીએ? એવું માનવામાં આવે છે કે પવિત્ર સ્થળોએ જેમ કે નદી, તળાવ અથવા તો પુલમાં પાણી અર્પણ કરવું અત્યંત આવશ્યક છે। જ્યારે તમે આ તીર્થ સ્થળોએ જાઓ છો ત્યારે તમારી હથેળીમાં પાણી લઈને તમારા પિતૃઓનું સ્મરણ કરતા તેમને અર્પણ કરો। આ સરળ ક્રિયા તેમના પ્યાસને શાંતિ આપે છે અને તેમની આત્માને શાંતિ પ્રદાન કરે છે। વૃક્ષ હંમેશા જીવન અને સંબંધના પ્રતીક તરીકે રહ્યા છે। હિન્દુ પરંપરામાં પીપળાનું ઝાડ આપણા પિતૃઓ સાથે જોડાયેલું માનવામાં આવે છે। વટવૃક્ષ અને બીલીપત્રનું વૃક્ષ પણ પિતૃઓની પૂજાથી ગહેરી રીતે જોડાયેલું છે। એવું કહેવામાં આવે છે કે આ વૃક્ષોની નીચે અનુષ્ઠાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે। શ્રાદ્ધ પિતૃ પક્ષ દરમિયાન જે આપણા પિતૃઓને સમર્પિત હોય છે, વિશેષ અનુષ્ઠાનોનું પાલન કરવામાં આવે છે। પવિત્ર વૃક્ષોની નીચે દૂધ, પાણી અને ખોરાક અર્પણ કરવું, ખાસ કરીને સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યાની વચ્ચે, એવું માનવામાં આવે છે। આથી આપણા પિતૃઓની આત્મા સંતોષિત થાય છે અને તેઓ ભૂખ્યા પ્યાસા નહીં રહેતા। આ અનુષ્ઠાનોને કરવાથી તમારી બેચેન રાતો શાંતિ મળી શકે છે। આ અર્પણ માત્ર તમારા પિતૃઓના માન આપતું નથી, પરંતુ તમારા ઘરોમાં પણ સુમેળ લાભ આપે છે। ભોજન અર્પણ શ્રાદ્ધ અનુષ્ઠાનો એ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે। આ દરમિયાન રોટીને 2 ભાગોમાં તોડી દેવામાં આવે છે, જે પૃથ્વી અને આત્મિક સંસારના સંબંધનું પ્રતીક છે। આ ટુકડાઓને ગાય, કૂતરો અને અન્ય પશુઓને અર્પણ કરવામાં આવે છે, જેમણે આપણા પિતૃઓના પ્રતિ પવિત્ર લાગણી તરીકે માનવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે જ્યારે શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણોને ભોજન ખવડાવવામાં આવે છે ત્યારે તે ભોજન જમીન પર પીરસાતું જોઈએ, કેમ કે આ વિનમ્રતા અને શ્રદ્ધાનો પ્રતીક છે। એવું માનવામાં આવે છે કે બ્રાહ્મણોના સન્માનથી આપણે આપણા પિતૃઓની આત્માનો સન્માન કરીએ છીએ, જેના કારણે તેમના આશીર્વાદથી આપણને પેઢીઓનો કલ્યાણ, યશ અને લાભ મળે છે। યશોદાજીની એક સુંદર કથા જે સંતાન માટે તરસતી હતી। શ્રાદ્ધ દરમિયાન તેમણે ખૂબ જ ભક્તિથી બ્રાહ્મણોને ભોજન ખવડાવ્યું અને પછી તેમણે માતૃત્વનો આનંદ પ્રાપ્ત થયો। આ કથા અમને યાદ અપાવે છે
કે અનુષ્ઠાનોની શક્તિ કેટલી મહાન છે અને અમારું જીવન કેવી રીતે આશીર્વાદોથી ભર્યું બની રહ્યું છે. પિતૃદોષ માત્ર પિતૃઓના શ્રાપ વિશે નથી, પરંતુ જીવિત અને દિગંતના વચ્ચેના સંબંધ વિશે છે. આ અનુષ્ઠાનોને ભક્તિ અને સન્માન સાથે કરીને આપણે માત્ર આપણા પિતૃઓનું સન્માન નથી કરતા, પરંતુ આપણા ઘરો અને આપણા આત્મા પણ શાંતિ પ્રાપ્ત કરીએ છીએ. ચૈત્ર મહિનાના દરમિયાન કૂતરાને આ એક વસ્તુ ખવડાવવાનો એક ઉપાય છે, જેનાથી તમામ શત્રુનાશ થઈ જશે અને પિતૃદોષ તરત જ દૂર થઈ જશે. માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થવાથી ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં રહે. આ ઉપાયથી માત્રથી પિતૃઓના આશીર્વાદ જ નહીં, પરંતુ શનિદેવ પણ પ્રસન્ન થશે અને તમારું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરપૂર થશે. તો મિત્રો, ચૈત્ર મહિના દરમિયાન કૂતરાને ખોરાક ખવડાવવાથી તમારા શત્રુઓ તમને કશું નુકસાન કરી શકતા નથી, ભલે ગમે તેટલા શત્રુઓ હોય. આ ઉપાયથી તમારા પિતૃઓના આશીર્વાદ મળશે અને આવનારા સમયમાં તમારું જીવન સારી રીતે પસાર થશે. ઘરમાં કદી પણ ગરીબી નહીં આવે. ચૈત્ર મહિના દરમિયાન કયા ઉપાયનો અભ્યાસ કરવો જોઈએ? જો તમે આ કરો છો તો પિતૃદોષ તમારું ઘર છોડી દેશે અને તમારા પિતૃ કદી નારાજ નહીં થાય. તમારે શું કરવાનું છે? તમે સફેદ ફૂલ લાવી શકો છો. કોઈ પણ પ્રકારના સફેદ ફૂલ. આ પછી તમારે એ ફૂલોને તમારા મુખ્ય દરવાજે મૂકવાનું છે. સવારે ફૂલો મૂકો અને સાંજના સમયે તમારે મુખ્ય દરવાજે તેલ અથવા તો સરસવના તેલના દીપક જલાવવાનો છે. આ ઉપાય પિતૃઓ માટે છે અને જો આ ઉપાય કરવામાં આવે છે તો તમારા પિતૃ કદી નારાજ નહીં થાય અને હંમેશા આશીર્વાદ આપતા રહેશે. ધ્યાન રાખો કે તેમને માત્ર સફેદ રંગના ફૂલો જ પસંદ છે, કોઈ પણ બીજા રંગના ફૂલો નહીં. તમે લાલ રંગના ફૂલો અથવા તો અન્ય કોઈ રંગના ફૂલો નહીં લો. માત્ર સફેદ રંગના ફૂલો જ તમારા પિતૃઓ માટે લાવવાના છે અને સાંજના સમયે ઘરની દક્ષિણ દિશામાં દીવો કરવાનો છે, કારણ કે આ દિશા તમારા પિતૃઓ અને યમરાજની દિશા છે. આ માટે જ્યારે પણ તમે સાંજના સમયે દક્ષિણ દિશામાં દીપક જલાવતા હોય તો તમારે પિતૃઓનું ધ્યાન રાખવું અને ઘરના દીપકને વહેંચવો. ચૈત્ર મહિના દરમિયાન દક્ષિણ દિશામાં દીપક જલાવવાથી તમારા પિતૃઓનો આશીર્વાદ તમને હંમેશા મળશે અને પિતૃદોષના કારણે ઘરમાં કદી પણ ધનની ખોટ નહીં થાય. તમારા જીવનમાં કર્જ જેવી સમસ્યાઓ કદી નહીં વધે. હવે વાત કરીએ કઈ વસ્તુ છે જેને કૂતરાને ખવડાવવાની છે અને કેવી રીતે ઉપાય તમારા ભાગ્યને ઉજ્જવળ કરશે અને તમારા શત્રુઓથી મુક્તિ લાવશે. સાંભળો, પહેલાં અમે તમને કહેવા જઈ રહ્યા છીએ, જો તમે શનિના દોષથી પીડિત છો, જો તમે શનિની સાડેસાતીથી પરેશાન છો, જો તમે શનિની ધૈયા ચાલી રહી છે અથવા શનિની મહાદશા ચાલી રહી છે, અથવા તો માની લો કે તમને નથી ખબર કે શનિ સાડેસાતીમાં છે, પરંતુ તમારા જીવનમાં દુઃખ અને પરેશાની છે, તો તમારા ઘણા શત્રુઓ પણ છે. કારણ કે આજકાલમાં જો વ્યક્તિ સફળ થાય છે, જે આગળ વધે છે, તો તેના ઘણા બધા શત્રુઓ વધી જાય છે. આ સત્ય છે. હવે જો એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમારો શત્રુ હોય, પરંતુ એ પણ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તમારી સફળતાથી ખુશ રહે. આજકાલ તમારે હંમેશા સાવધાન રહેવું અને સુરક્ષિત રહેવું જોઈએ. જો તે સમયે શનિના દુઃખથી તમે પરેશાન છો, તો એવા લોકોને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, કારણ કે શનિદેવ ન્યાયના દેવતા છે અને જો પિતૃઓ નારાજ છે તો જીવનમાં ખૂબ દુઃખ અને પરેશાની આવે છે, કારણ કે પિતૃઓનો આશીર્વાદ બહુ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ માટે, ધનની ખોટ માટે પિતૃઓનો આશીર્વાદ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારા પિતૃઓ ખુશ હોય છે અને તેમના આત્મા તૃપ્ત થાય છે, ત્યારે તેઓ તમને સંપૂર્ણપણે આશીર્વાદ આપે છે અને તમારા જીવનમાં કોઈ પણ દુઃખ કે પરેશાની નથી આવતી. હવે અમે જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે જો તમે કૂતરાને આ એક વસ્તુ ખવડાવશો તો તમે જુઓ છો કે ન તો દુઃખ અને ન તો ધનની ખોટ ક્યારેય તમારા જીવનમાં આવશે અને તમારા શત્રુઓ ક્યારેય પણ તમને પરેશાન નહીં કરી શકે. તો એ કઈ વસ્તુ છે જેને તમારે કૂતરાને ખવડાવવાની છે? મિત્રો, અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમારા ઘરમાં જે પણ ખોરાક બનાવાય છે, જે ભલે પૂરી હોય કે રોટલી હોય, તો તમારે એક રોટલી લેવાની છે. તે રોટલી પર તમારે થોડું સરસવનું તેલ લગાવવાનું છે અને પછી આ રોટલી કૂતરાને ખવડાવવાની છે. ધ્યાન રાખો કે જે રોટલી તમે કૂતરાને ખવડાવો છો તેમાં બહુ ઓછું સરસવનું તેલ લગાવવાનું છે. જ્યારે તમે ચૈત્ર મહિનામાં આ રોટલી કૂતરાને ખવડાવતા હો તો સમજી લો કે તમારા પિતૃ પણ નારાજ ન હોય,
તમારા કેટલાય શત્રુઓ હોય અથવા તો પિતૃદોષ કેટલો પણ મોટો હોય, આ તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. સાથે સાથે શનિદેવ સ્વયં તમારી રક્ષા કરશે અને તમારા પિતૃઓનો આશીર્વાદ પણ તમને મળશે. જો ચૈત્ર મહિનાના દરમિયાન તમે કૂતરાને, ગાયને અથવા તો કાગડાને કંઈ પણ ખવડાવશો તો તમારા પિતૃઓ ખૂબ જ ખુશ થાય છે. ઉદાહરણ તરીકે તમે કૂતરાને દૂધ પણ પીવડાવી શકો છો, કારણ કે કૂતરાને દૂધ ખૂબ જ પસંદ હોય છે. આથી જ સમજવું કે જો તમે કૂતરાની સાચી સેવા કરો છો, ખાસ કરીને જો તે કાળો કૂતરો હોય, તો આ શનિના દુઃખોને પણ શાંત કરે છે. જો તમે કંઈ પણ કૂતરાની સેવા કરો છો તો તમને શનિદેવનો આશીર્વાદ મળશે. અને જો તમે ઝડપી ધન બનવા માંગતા હોય તો આ ચૈત્ર મહિનામાં કૂતરાને નમ્રતાપૂર્વક ખવડાવવાનું અવશ્ય કરો. 2025નું વર્ષ શનિદેવનું છે અને જે વ્યક્તિને તેમના આશીર્વાદ મળે છે તે વહેલામાં વહેલી તકે ધનવાન બની જાય છે. જો શક્ય હોય તો આ ચૈત્ર મહિનામાં ઉપાય અવશ્ય કરો, જેથી પિતૃદોષ દૂર થાય અને તમારે પિતૃઓનો આશીર્વાદ મળે. તમે આ ઉપાયને જેટલી વખત કરી શકો છો તેટલું સારું છે. જો તમે તેને વારંવાર નથી કરી શકતા તો ઓછામાં ઓછું એકવાર તો ઉપાય જરૂર કરો. હવે અમે ત્રીજા ઉપાયની વાત કરીએ તો આ ઉપાયને કરવા પર તમારા પિતૃઓનો આશીર્વાદ તમને હંમેશા મળશે. જ્યારે તમારા ઘરમાં પિતૃઓનો આશીર્વાદ હોય છે તો તે ઘરમાં કદી પણ પરેશાની અથવા તો આફત આવતી નથી. જો તમે ઈચ્છતા હોય કે તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ બની રહે, ઘરમાં કદી પણ અનાવશ્યક ખર્ચ ન થાય અને તમે અમીર બનતા જાઓ, તો તમારે આ ત્રીજો ઉપાય કરવો પડશે. જે પણ તમે તમારા પિતૃઓ માટે ઘરમાં બનાવો છો, ભલે તે પૂરી, હલવો, ખીર હોય, પ્રથમ તમારે આ નિર્ધારણ કરવાનું છે કે આ ખોરાક કયા જીવને અર્પણ કરવો છે, ગાયને કે તમારા પિતૃઓને. આ વાત ઘણા લોકો માટે મૂંઝવણકારક હોય છે, એટલે હમણાંથી શ્રેષ્ઠ રીતે સાંભળો. જ્યારે પણ તમે તમારા પિતૃઓ માટે ખોરાક બનાવો છો તો સૌથી પહેલાં તમારે ખોરાકને એક થાળીમાં રાખવાનો છે. હવે તમારે એક ગોબરનો ઉપલા લેવાનો છે અને તેને સારી રીતે ગેસ પર ઉકાળવાનો છે. જ્યારે તે સારી રીતે ઉકળે ત્યારે તેમાં દેશી ઘી 3 વાર નાખવાનું છે. પછી જે પણ તમે પૂરી, હલવો, ખીર બનાવ્યો છે તે બધું જ આ ઉપલે પર 3 વાર ચડાવવાનું છે. આ પ્રક્રિયામાં તમારે સ્વાહા 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 કહેવાનું છે, જેથી તમારા પિતૃઓને આ ખોરાક સીધો જ મળી જાય અને તમારા ઘરમાં કદી પણ પિતૃદોષ ન આવે. જેઓ ઉપાય વિશે જાણતા નથી તેમની સાથે વિડીયો અવશ્ય શેર કરો. તેઓ ચૈત્ર મહિનામાં ઉપાય કરવાનું અવશ્ય કરવું જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી. ધન્યવાદ.